હવે તો ચૈતરભાઈ વસાવાને જેલમાંથી છોડાવવા માટે હેલિકોપ્ટરો ઉતરશે, કારણ કે ભાઈ ચૈતરભાઈ વસાવા સાથે ખોટું થઈ રહ્યું છે। મિત્રો, આજનો આ વિડીયો તમે બિલકુલ સ્કીપ ન કરતા। વારંવાર નવી તારીખો પડી રહી છે, વારંવાર ભાઈ ગુજરાત હાઈકોર્ટની અંદર સુનાવણીઓ થાય છે। આપણને એવું લાગે કે ચૈતરભાઈ વસાવાને આજે જામીન મળશે, કાલે જામીન મળશે, પણ ભાઈ ચૈતરભાઈ વસાવાને જામીન મળતા જ નથી। તમે વિચાર તો કરો કે એક ધારાસભ્ય સાથે જો આવું થતું હોય તો આમ વ્યક્તિ સાથે તો શું થાય। ભાઈ અત્યારે હાલ એક ડેડિયાપાડાના ધારાસભ્ય, ખૂબ જ મોટું નામ, ઘણું બધું માન સન્માન, અને આ જ ધારાસભ્ય ઉપર ભાઈ 7 વર્ષની જે સજા ફટકારવામાં આવી એ મુદ્દે ક્યાંક ને ક્યાંક એમના સમાજના લોકો અને જે લોકો ચૈતરભાઈ વસાવાને સપોર્ટ કરે છે એમનું કહેવું તો ભાઈ એવું જ છે કે ચૈતરભાઈ વસાવા સાથે અન્યાય થઈ રહ્યો છે। ચૈતરભાઈ વસાવાને ખોટી રીતે જેલમાં ફસાવવામાં આવે છે। શું ખરેખર ચૈતરભાઈ વસાવાને ખોટી રીતે જેલમાં ફસાવવામાં આવે છે? ભાઈ જ્યાં જુઓ ત્યાં બધા લોકો ચૈતરભાઈ વસાવાને સપોર્ટ કરે છે। તમે હજારો અને લાખોની સંખ્યામાં વિડીયો જોયા હશે। કોઈ પણ વ્યક્તિ એવો નહીં હોય જે ભાઈ ચૈતરભાઈ વસાવાના વિરોધમાં બોલતો હોય। ભાઈ ચૈતરભાઈ વસાવા ક્યાંક ને ક્યાંક સાચા હશે ત્યારે અત્યારે હાલ આટલા લોકો ચૈતરભાઈ વસાવાને સપોર્ટ કરતા હશે। ભાઈ જ્યારે પણ ચૈતરભાઈ વસાવાની જ્યારે મોટી સભાઓ ભરાય ને ત્યારે હજારો અને લાખોની સંખ્યામાં લોકો ચૈતરભાઈ વસાવાના સપોર્ટમાં ક્યાંયથી ચૈતરભાઈ વસાવાની સભામાં જોડાય છે। આ ભાઈ ચૈતરભાઈ વસાવા એવા કામ કરેલા છે, ચૈતરભાઈ વસાવા ક્યાંક ને ક્યાંક સાચા છે, એટલા માટે જ આટલા બધા લોકો ચૈતરભાઈ વસાવાને સપોર્ટ કરે છે। તો ભાઈ ચૈતરભાઈ વસાવાને કેમ વારંવાર જેલમાં ફસાવવામાં આવે છે? આજે ચૈતરભાઈ વસાવા ઉપર 15 થી 20 ગુનાઓ નોંધાયેલા છે। શું ખરેખર ચૈતરભાઈ વસાવા કોઈ ગુનેગાર હશે, કોઈ ગુંડો છે, એટલા માટે આટલા બધા ગુનાઓ કરે છે? તો ના મિત્રો, મારું કહેવું નથી કે ચૈતરભાઈ વસાવા કોઈ ગુંડો કે ગુનેગાર છે, પણ ભાઈ ચૈતરભાઈ વસાવા ઉપર આ જે ગુનાઓ નોંધાયેલા છે એ પોતાના સમાજના હક અને અધિકાર માટે સરકાર સામે, પોલીસ સામે વારંવાર લડત લડતા રહે છે અને વારંવાર ચૈતરભાઈ વસાવા ઉપર ગુનાઓ નોંધાતા જ રહે છે। એટલા માટે આજે ચૈતરભાઈ વસાવા ઉપર આટલા ગુનાઓ નોંધાયેલા છે। ભાઈ જ્યારે પણ ચૈતરભાઈ વસાવા પોતાના સમાજના હક અને અધિકાર માટે સરકાર સામે, પોલીસ સામે લડત લડે અને એમને વારંવાર જેલમાં ફસાવવામાં આવે, પણ ચૈતરભાઈ વસાવા હિંમત નથી હારવાના। ચૈતરભાઈ વસાવા કોઈ ને કોઈ કારણોસર આ લડત ચાલુ જ રાખવાના છે, ભલે તેમને વારંવાર જેલમાં ફસાવવામાં આવે। તમે જોયું કે ચૈતરભાઈ વસાવા જ્યારથી ધારાસભ્ય બન્યા છે ત્યારથી ભાઈ જેલમાં જ જાય છે, પોતાના સમાજ માટે થઈને, ગુજરાતના સમાજના લોકોને ક્યાંક ને ક્યાંક આગળ લઈ જવા માટે। ભાઈ આ ચૈતરભાઈ વસાવા જેવો બીજો માણસ તમને ક્યારેય નહીં મળે। જો તમે ચૈતરભાઈ વસાવાને થોડો ઘણો સપોર્ટ કરતા હોય તો આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરજો અને બતાવજો કે ભાઈ ચૈતરભાઈ વસાવા સાથે જ કેમ આવું થઈ રહ્યું છે। શું ખરેખર ચૈતરભાઈ વસાવા સાથે અન્યાય થઈ રહ્યો છે? તમે કોમેન્ટ કરીને જણાવતા જજો।